અને હવે અન્ય સમાચારની વાત તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ટેકનોલોજીનો વ્યાપ વધારી રહ્યું છે। ટ્રેનની લાઇનમાં મેઇન હોલ પર જીપીએસ લગાવી જીઓ ટેગિંગ કરશે, તેને એક યુનિક નંબર આપશે અને એએમસીની એપ સાથે કનેક્ટ કરી અધિકારીઓને તેનો એક્સેસ પણ આપવામાં આવશે, જેથી કોઈ પણ અધિકારીને જે તે ડ્રેનેજ લાઇનમાં મેઇન હોલ સુધી પહોંચી શકે અને આ કામગીરી કરી શકશે। હાલમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે। મધ્ય ઝોનમાં રહેલી તમામ ડ્રેનેજ લાઇનના 3500 જેટલા મેઇન હોલમાં જીઓ ટેગિંગ 14 લાખના ખર્ચે કરવામાં આવશે અને તેમાં સફળતા મળશે તો શહેરના તમામ મેઇન હોલમાં આ કામગીરી કરવામાં આવશે। કોઈ પણ એરિયામાં નવા રોડ બને ત્યારે ડામર નીચે મેઇન હોલ દબાઈ જતા હોય છે અને જ્યારે ચોમાસામાં પાણી ભરાય ત્યારે તેને ખોલવામાં ભારે તકલીફ પડે છે, જેથી હવે મેઇન હોલમાં અંદરની તરફ જીઓ ટેગ આપવામાં આવશે, જેથી રોડ બન્યા બાદ મેઇન હોલ સરળતાથી શોધી શકાય। અમદાવાદની અંદર જે ડ્રેનેજ લાઈનો નખાતા હોય છે એમાં જે મેઇન હોલ છે એ જ્યારે રોડ બનતો હોય અને જો દટાઈ ગયું હોય તો ખબર રહેતી નથી કે અહીંયા ગાડી મેઇન હોલ છે અને જ્યારે શોધવાનું હોય તો ઘણી તકલીફ પડતી હોય છે। એટલે અત્યારે મધ્ય ઝોનની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે જીઓ ટેગિંગ એટલે કે જે ઓનલાઈન જે સર્ચ કરવાનું જે આમ આવે છે, જેમ આપણે મેપની અંદર હોય છે કે આ જગ્યાએ જઈએ તો એમ આ જે મેઇન હોલ છે એનું નામ પડશે, એનો નંબર આપવામાં આવશે, એ નંબર ઉપર આપણે જઈને ઊભા રહીએ અને ત્યાં ખબર પડે કે આ મેઇન હોલ અહીંયા ગાડી છે। કદાચ રોડમાં દબાઈ ગયું હશે તો પણ આ જીઓ ટેગ કરેલું હશે તો એ તરત જ મેઇન હોલની ખબર પડશે। અત્યારે મધ્ય ઝોનની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે લીધું છે। આ આપણે લગભગ બધું સક્સેસ રીતે છે, એટલે આવનારા સમયની અંદર આપણે આખા અમદાવાદની અંદર આ જીઓ ટેગિંગ કરવા માટે જઈ રહ્યા છીએ।